આપણે આજે પુલાવ બનાવવાના છે, તો પહેલાં આપણે ગરમ પાણી મૂકીને એમાં ભાત મૂકી દઈશું. 1 ચમચી આપણે મીઠું એડ કર્યું છે, થોડુંક તેલ એડ કર્યું છે અને વટાણા અને ભાત આપણે બાફવા મૂકી દઈશું. ભાત બફાઈ જાય એટલે આપણે ચાળણીમાં કાઢી લઈશું. ભાત બફાઈ ગયા છે અને આપણે ગાજર, બટેટું, ડુંગળી, મરચું બધું સુધારી લેશું. એ બધું સુધારાઈ ગયું છે શાકભાજી. હવે આપણે તેલ મૂકીને રાઈ, જીરું ને હિંગ એડ કરી આપણે વઘાર કરશું. પેલા આપણે શાકભાજી સુધાર્યું છે એનો વઘાર કરશું. બટેટા થોડીક વાર સળી જાય પછી બીજું બધું શાકભાજી નાખશું. બટેટાને બરાબર મિક્સ કરી લેશું. આપણે આગળના વિડીયોમાં જોયું વેજીટેબલ રાઈસ, અને આપણે આજે પુલાવ બનાવવાના છીએ. ગાજરની મરચાંને એડ કરીને બરાબર મિક્સ કરી લેશું. થોડી વાર તેલમાં સળવા દેશું. આપણે ડુંગળીને એડ કરી દઈશું. આપણે હવે બધા મસાલા એડ કરી દઈશું. હળદર, મીઠું નાખીને બરાબર મિક્સ કરી લેશું. લાલ મરચું પાવડર એડ કર્યું છે આપણે. થોડુંક પાણી એડ કરશું તરે બેસે નહીં, એના માટે જાજુ નહીં, આપણે થોડુંક જ લેવાનું છે પાણી. મસાલા તરે ના બેસે એના માટે. ભાત છોડવેલા હતા એને આપણે નાખી દઈશું. બરાબર મિક્સ કરી લઈશું. ઉપરથી લીલા ધાણા એડ કરશું. મેં આમાં ઉપરથી પુલાવ મસાલો આવે એ એડ કરેલો છે. આપણે એક ડીશ બનાવી લેશું. આપણા પુલાવ બની ગયા છે.